મહાદેવ મિત્રો જોઈ રહ્યા છો, આજે આપણે કન્સીલ મિક્સર જે ફિટ કરેલા છે અને એક્સપો પર આપણે ફિટ કરી રહ્યા છીએ. જુઓ છો કઈ રીતે આપણે એને ફિટ કરીએ છીએ. તમે કમ્પ્લીટ છેક સુધી વિડીયો જોશો એટલે તમને કમ્પ્લીટ એસેસરીઝનું એડજસ્ટ કરતાં આવડી જશે. જુઓ છો આ રીતે એની ગ્લાસી ચડાવવાની હોય છે. પછી એની ઉપર અમે ફ્લાન્સ દઈશ અને એની ઉપર નોબ લગાવી દેવાનો હોય છે. આ રીતે કંઈક આપણે એનું ફિટિંગ કરતા હોઈએ છીએ. બિના રહેજો છેક સુધી એટલે તમને આઈડિયા આવી જશે. મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્લમ્બિંગના રિલેટેડ આપણે વિડીયો મૂકતા હોઈએ છીએ, જે જોઈને કોઈ શીખી પણ શકે છે. બને એટલો વિડીયોને લાઇક શેર ને જો આ રીતે આપણે એની ઉપરની ગ્લાસી લાગી જતી હોય છે. બિના રહેતો છેક સુધી એટલે બાથરૂમની જે એક્સપો પાર્ટ છે એ એસેસરીઝનું તમને જોવા મળી જશે. જો પહેલો છે આ બાજુનો ડાબા હાથનો નોબ છે એ ગરમનો છે, વચ્ચેનો છે શાવર અને સ્પાઉટ માટે છે, અને પેલી બાજુનો જે છે જમણા હાથ ઉપરનો એ કોલ્ડ વોટર માટે છે. બિના રહેતો છેક સુધી એટલે કમ્પ્લીટ તમને માહિતી આપી દઈશું. નીચે આપણે સ્પાઉટ લગાવ્યું છે, એમાં ગરમ અને ઠંડુ બે મિક્સ થઈને જ આવી જવાનું છે. જે લોકોને ખબર છે એના માટે તો કંઈ નહીં, પણ જે લોકોને નથી આઈડિયા એ લોકો જોઈને કમ્પ્લીટ શીખી શકશે. કન્સીલ ફિટિંગનો પણ વિડીયો આપણી પહેલાં ઉપર આવી ગયેલો છે આપણી ચેનલ ઉપર. અત્યારે એક્સપો પાર્ટનું ફિટિંગ કરીએ છીએ, એમાં પણ આપણે વિડીયો મૂકીએ છીએ. બના રહેજો છેક સુધી. એલંકી હોય છે એમાં વ્યવસ્થિત ટાઈટ કરી દેવાનું રહે છે. જો આપણે કમ્પ્લીટ બાથરૂમ બતાવીએ. જો લુકવાઇઝ કંઈક આ રીતે દેખાય છે તમને. આ રીતે સ્પાઉટ છે. થોડુંક ડિસ્ટર્બન્સ છે, અંધારું થવા આવ્યું છે એટલે. જુઓ છો લુકવાઇઝ કંઈક આ રીતનો બાથરૂમ છે. સિમ્પલ બાથરૂમ છે. એંગ્લો ઇન્ડિયન વાસણ આપેલું છે, ફ્લશ કન્સીલ વાલ છે, ડબલા પોટ આપેલો છે, શાવર અને સ્પાઉટ આપેલું છે, અને એક જગ્યાએ કેન્ડીનો પોટ આપેલો છે. ફરીને મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્લમ્બિંગના વિડીયો આપણે મૂકતા રહીએ છીએ આવી રીતે. જુઓ છો આ રીતે કંઈક આપણે લગાવેલું છે. થેન્ક યુ મિત્રો.